મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં 21 વર્ષીય કિશન જગદીશભાઈ કરોત્રાની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। આ ઘટના બાદ આરોપી સાગર ઉર્ફે મુળુ આયદનભાઈ ડાંગર હજુ સુધી પકડાયો નથી। આજે વઢવાડા યુવા સંગઠને મૃતકના પરિવારજનો સૌને મૌન રેલી આયોજન કર્યું છે। મોરબીના ખાખરાળા ગામમાં 21 વર્ષીય કિશન જગદીશભાઈ કરોત્રાની છરીના ઘા મારી હત્યા બાદ આરોપી સાગર ઉર્ફે મુળુ આયદનભાઈ ડાંગર હજુ સુધી પકડાયો નથી। આજે વઢવાડા યુવા સંગઠન મૃતકના પરિવારજનો સાથે મૌન રેલીનું આયોજન કર્યું। રેલીમાં રબારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। સંગઠને એસપી કચેરી ખાતે જઈને ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું। ડીવાયએસપી પીએ ઝાલાએ જણાવ્યું કે બનાવ સ્થળેથી 2 કાર્ટીસ અને હથિયાર કબજે કરવામાં આવ્યા છે। આરોપીની ગાડીમાંથી પણ 2 કાર્ટીસ મળ્યા છે। આરોપીને પકડવા માટે 4 ટીમો કામ કરી રહી છે। ગામમાં રબારી સમાજના એક દીકરાનું હત્યા થઈ હતી, જે અનુસંધાને આજે રબારી સમાજની મૌન રેલી સ્વરૂપે અમે માનનીય પોલીસ અધિક્ષક સાહેબ અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે એમાં યોગ્ય તપાસ થાય અને આરોપીની ધરપકડ પણ વહેલી તકે થાય, આ અનુસંધાને અમારી રજૂઆત કરવા અમે આજે આ રેલી સ્વરૂપે રજૂઆત કરવા આવેદન આપવા સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ બધા મળીને અમે પોલીસ સમક્ષ એક આવેદનપત્ર આપેલું છે કે જે આ આરોપી છે એ ઝડપથી ઝડપ પકડાઈ જાય અને જે મરનાર છે મારો દીકરો કિશન, એના આત્માને શાંતિ મળે એવી રીતે અમે એવું પોલીસને સમજાવવા માગીએ છીએ। આવા નફ્ફટ આરોપીઓને યોગ્ય સજા કરી અને બીજી વાર આવો કોઈ બનાવ ના બને એવી આગળ છે, જે મૂળ ખાખરાળા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે। જે આરોપીની તપાસમાં મારી 3 ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે। દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણના લીધે એ લોકો આવેદનપત્ર આપવા આવેલ હતા, જે ગેરસમજણ દૂર કરવામાં આવેલ છે અને એ લોકોને પોલીસ તપાસ સંપૂર્ણ સંતોષ છે। હાલની તપાસ દરમિયાન અમે જે આરોપી જે ગાડીનો ઉપયોગ કરી નાસી ગયો તો એ ગાડી પણ અમે કબજે કરેલ છે। ગાડીમાંથી 2 લાઈવ કારતૂસ મળી આવેલ છે અને બનાવવાળી જગ્યાથી પણ 2 કારતૂસ મળી આવેલ છે અને લોહીવાળી છરી પણ મળી આવેલ છે। આ તમામ ચીજ વસ્તુઓ એફએસએલની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે અને આરોપીને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવા। મૃતક યુવાન કિશન કરોત્રાની હત્યા પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી। મૃતક અને આરોપી વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હોવાનું પણ જાણવા મળ્યું નથી। ડીવાયએસપી આરોપીને નીચલી કોર્ટમાં જામીન નહીં મળે તેવી ખાતરી આપી છે। ઉલ્લેખનીય છે કે મૃતકના પિતા જગદીશભાઈ કરોત્રાએ 30 એપ્રિલ 2025ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપી મૂળ ખાખરાળાનો રહેવાસી છે અને હાલમાં નાની વાવડી ગામમાં રહે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।